હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર પહેલું જે છે વ્યવસાય વ્યક્તિના હિસાબો છે જોવાના છે. શું કહેવા માગે છે તો સોલિસિટર શ્યામના ચોપડામાંથી 31/3/2023ના રોજ પૂરા થતા વર્ષની નીચેની માહિતી લેવામાં આવી હતી. વિગત રૂપિયા આપ્યું છે આપણને, વિગત જ આપી છે, બીજું કંઈ નથી આપ્યું. ફીની આવક છે, ભાડું વેરા છે, રોકડ સિલક આપી છે. બેંક સિલકમાં આપણને ઓફિસ અને અસીલ બે આપ્યા છે. ફર્નિચર, મુસાફરી ખર્ચ, પરચુરણ ખર્ચ, બાકી ફીની અનામત 1/4/2022 એટલે કે શરૂઆતની છે. પગાર આપ્યો છે, બાકી કામ અંગેના અસીલો પાસેથી મળેલ રકમ, બરાબર, એટલે કે બાકી કામ માટે રકમ મળી છે એટલે એને આપણે અસીલ એડવાન્સ. મૂડી, અગાઉથી મળેલ ફી, પુસ્તકાલય ખર્ચ અંગેના લેણદારો, ફી અંગેના દેવાદારો, ઉપાડ, અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી. હવાલા આપ્યા છે આપણને. અગાઉથી મળેલ ફીમાં ₹10,000 ચાલુ વર્ષની ફીના છે. ફર્નિચર અને પુસ્તકાલય પર 5% ઘસારાની ગણતરી કરો. ઓફિસ ખર્ચના ₹5,000 ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. અસીલ વતી કરેલા ખર્ચ પેટે તેની પાસેથી મળેલા ₹1,000ની રકમનો સમાવેશ અસીલો પાસેથી અગાઉથી મળેલ રકમમાં થયેલો છે, બરાબર છે. ઉપરોક્ત માહિતી પરથી શ્યામના વાર્ષિક હિસાબો તૈયાર કરો. ચાલો, તો આટલી વસ્તુ આપી છે આપણને. એમ કીધું છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. શ્યામ એક જ છે, સોલિસિટર, બરાબર છે. તો આપણે માત્ર નફા નુકસાન ખાતું અને વર્ષના અંતનું પાકું સર્વે, આ બે જ વસ્તુ તૈયાર કરવાની થાય, બરાબર. તો આપણે વધારાની માહિતીથી જેવી રીતે દાખલો કરીએ છીએ એવી જ રીતે દાખલો સ્ટાર્ટ કરીએ, બરાબર છે. સૌ પ્રથમ છે આપણને પેલો હવાલો આપ્યો છે, અગાઉથી મળેલ ફીમાં 10,000 ચાલુ વર્ષની ફીના છે. તો પહેલાં તો અગાઉથી મળેલ ફી, બરાબર, ક્યાં આવે તો કે મૂડી દેવા બાજુ, અને અગાઉથી મળેલ ફી આપણને 20,000 આપી છે. તો પહેલાં આપણે અહીંયા લખશું અગાઉથી મળેલ ફી. ₹20,000 આપી છે, બરાબર. અને એને એમ કીધું છે કે 10,000 વર્ષની ચાલુ ફી, બરાબર, ચાલુ વર્ષની ફીના છે 10,000. તો અહીંયા આપણે માઇનસ કરશું ચાલુ વર્ષની ફી. કેટલા તો કે 10,000 અને બારે મૂકી દેશું 10,000, બરાબર છે. આની ક્રોસ એન્ટ્રી આપણે ચાલુ વર્ષની ફી જે આપણને ફીની આવક આપી છે વર્ષ દરમિયાનની, અહીંયા લઈ લેશું. તો અહીંયા આપણે નફા નુકસાનમાં જમા ફીની આવક કેટલી છે તો કે 4,60,000ની, અને પ્લસ એમાં શું કરશું તો કે જે ચાલુ વર્ષની ફી ભૂલથી આપણે અગાઉથી મળેલ ફીમાં એડ કરી દીધી હતી એ આપણે આમાં એડ કરશું. અહીંયા આપણે પ્લસ ભૂલથી અગાઉથી મળેલ ફીમાં સમાયેલ, બરાબર છે. ચાલો, તો એ છે આપણા કેટલા તો કે 10,000. તો અહીંયા આપણે પ્લસ 10,000 કરશું, બરાબર. આને અત્યારે હું અહીંયા આવી જ રીતે રાખું છું, બરાબર છે. કદાચ આગળ કાંઈ હવાલો આવે તો આપણે આમાં સમાવેશ કરવા થશે. પછી પહેલાં હવાલાનું કામ પૂરું થઈ ગયું. પછી ફર્નિચર અને પુસ્તકાલય પર 5% ઘસારાની ગણતરી, બરાબર છે. ચાલો, તો પહેલાં ફર્નિચર, મિલકત લેણા બાજુ. ફર્નિચર આપણને કેટલું આપેલું છે તો કે ફર્નિચર આપણને આપેલું છે 1 લાખનું, અને એમાં 5% ઘસારો, બરાબર છે. આપણને 5% ઘસારો કીધો છે, તો એમાં આપણે ઘસારો 1 લાખના 5%, 5,000, બારે માઇનસ કરી અને બારે આવશે 95,000. બીજા નંબરમાં આપણે પુસ્તકાલય પર ઘસારો કીધો છે. તો પુસ્તકાલય આપણને ક્યાંક આ બાજુ આપ્યું હતું, આ રહ્યું પુસ્તકાલય 90,000, અને એના ઉપર ઘસારો 5%, 9 × 5 = 45, 4,500. 90,000માંથી 4,500 બાદ થાય એટલે કે 90,000માં 4,000 ગયા એટલે કે જે છે 86,000 અને 85,500 માઇનસ. પછી પુસ્તકાલય પર ઘસારાની ગણતરી થઈ ગઈ. આ બે વસ્તુનો ઘસારો આપણે ક્રોસ એન્ટ્રી આપી દઈ નફા નુકસાન ખાતામાં. અહીં લખશું ઘસારો, બરાબર છે. તો કેના ઉપર તો કે ફર્નિચર પર, $5,000નો ઘસારો, અને પુસ્તકાલય પર 4,500નો, ટોટલ થઈ જશે 9,512, બરાબર છે. ચાલો, પછી છે
ફર્નિચર પુસ્તકાલય બીજા હવાલાનું કામ થઈ ગયું. ઓફિસ ખર્ચના 5000 ભૂલથી 80 લોના પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. ચાલો તો પહેલાં તો 80 લોનું પરચુરણ ખર્ચ ક્યાં છે? તો 80 લોના પરચુરણ ખર્ચની ખાતા વહી અહીંયા આપી છે આપણને. તો એ મિલકત લેણા બાજુ અહીંયા આવશે. 80 લોના પરચુરણ ખર્ચની ખાતા વહી કેટલું છે? તો કે 40000. ચલો, અને 40000માંથી આપણને એમ કીધું છે કે એમાં આપણે ભૂલથી 80 લોના પરચુરણ ખર્ચ ખાતે ઉધારી દીધા છે, બરાબર છે, ઓફિસ ખર્ચના. ખરેખર ખર્ચ કેનો છે? ઓફિસ ખર્ચનો છે, બરાબર. અને અહીંયા આપણે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર્યા હતા, તો અહીંયાથી આપણે કરશું -5000, બરાબર છે, જે ઓફિસ ખર્ચના ખરેખર હતા ઓફિસ ખર્ચના. તો 40000માંથી 5000 જાય એટલે 35000 આપણે બહાર મૂકી દેશું. અને અથવા ઇનર કોલમમાં લખીએ તો પણ ચાલશે. ઇનર કોલમમાં જ રાખીએ, બરાબર. અત્યારે બહાર નથી કાઢવા, બરાબર. પછી આપણે જોશું કે શું કરવું છે. અને અહીંયા આપણે ઓફિસ ખર્ચમાં એડ કરવાના છે. તો ઓફિસ ખર્ચ જોઈ તો ફીની આવક, ભાડું, વેરા, રોકડ સિલક, બેંક સિલક, ફર્નિચર, મુસાફરી ખર્ચ. ઓફિસ ખર્ચ આપેલા નથી, બરાબર. તો ઓફિસ ખર્ચ ના છે તો આપણે 5000 ઓફિસ ખર્ચ અહીંયા લખી અને 5000 મૂકી દઈએ, કારણ કે આમાં આપણે ઓફિસ ખર્ચનો ખર્ચ આપેલો નથી. મીન્સ કે આ 5000 જ ઓફિસ ખર્ચ છે એવું માની અને આપણે અહીંયા મૂકી દઈશું, બરાબર છે. ચાલો પછી આગળ વધીએ. 80 લો વત્તી કરેલા ખર્ચ પેટે તેની પાસેથી મળેલા 1000ની રકમનો સમાવેશ 80 લો પાસેથી અગાઉ મળેલ રકમમાં થયેલ છે. ચાલો તો આને થોડુંક સમજવાનું છે કે 80 લો વત્તી કરેલા ખર્ચ પેટે 80 લો વત્તી કરેલું ખર્ચ આપણે છે એ જે 80 લોનું પરચુરણ ખર્ચ છે આ, બરાબર છે, તેમાંથી મળેલા 1000ની રકમનો સમાવેશ આપણે ક્યાં કરી દીધો? ભૂલથી 80 લો પાસેથી અગાઉથી મળેલ રકમમાં થયેલ છે. એટલે કે અગાઉથી મળેલ રકમ એટલે કે અસીલ એડવાન્સ, બરાબર છે. ચાલો તો અહીંયા આપણે અસીલ એડવાન્સ ક્યાં ગયા? તો કે આવી બાકી કામ અંગે 80 લો પાસેથી મળેલ અગાઉની રકમ, બરાબર છે. તો આને હું આટલું મોટું નથી લખતો, ખાલી અહીં લખી નાખું છું અસીલ એડવાન્સ. અસીલ એડવાન્સના આપણને 72000 હતા, બરાબર છે. હવે એમાંથી ભૂલથી આપણે 1000ની રકમનો સમાવેશ એમાં કરી દીધો હતો. કે એ કેનો હતો? પણ આપણને 80 લો આપણા ગ્રાહકોએ આપ્યા હતા, પણ કેના હતા? 80 લોના પરચુરણ ખર્ચની ખાતા વહી જે આની હતી એ પૈકીના હતા, આ પૈકીના નહોતા, બરાબર છે. તો અહીંયા આપણે 1000 માઇનસ કરશું કેના? તો કે 80 લોની પરચુરણ ખર્ચની ખાતા વહીના ખાતે, બરાબર છે. જે આપણે છે 80 લોના પરચુરણ ખર્ચની ખાતા વહી ખાતે નહીં પણ ખાતા વહી ખાલી કરી નાખીએ, બરાબર. અને અહીંયા આપણે 71000, બરાબર છે. હવે 80 લોના પરચુરણ ખર્ચની ખાતા વહીના આપણે જે ખર્ચા હતા એ પૈકીના આપણને 1000 આપણા ગ્રાહકોએ આપ્યા છે, 80 લોએ આપ્યા છે. તો એ આપણે છે એ અહીંથી 1000 માઇનસ કરશું. સર 1000 માઇનસ શું કામ? આપણે આપણા ગ્રાહકોના બિહાફમાં આ 40000નો ખર્ચો કર્યો છે, બરાબર છે. એ ખાતા વહી આ વસ્તુ બોલે છે, બરાબર. હજી આપણે 40000 આપણે ગ્રાહકો પાસેથી લેવાના છે. એ પૈકીના 1000 આપણે ગ્રાહકોએ આપ્યા છે, એ પૈકીના 1000 શું આપ્યા છે? ગ્રાહકોએ આપ્યા છે. તો એ આપણે 1000 આમાંથી શું કરશું? માઇનસ કરી નાખશું. એટલે કે હવે આપણે જે લેવાના થાય એ આપણે જે છે એ આ 35000માંથી 1000 એટલે કે હવે આપણે 34000 લેવાના થશે, બરાબર. ખબર પડી? આ 1000 અહીંથી માઇનસ શું કામ કર્યા હતા? કે આમાં ભૂલથી આપણે એડ કરી દીધા હતા, આપણને આપણા ગ્રાહકોએ આપ્યા હતા, બરાબર છે. પણ એ આપણે જે એડવાન્સ આપ્યા હતા એ પૈકીના નહોતા, પણ જે આપણે માગતા હતા એ પૈકીના હતા, બરાબર છે. એટલે આપણે અહીંયાથી માઇનસ કર્યા અને અહીંયા આપણે ભૂલથી એનો સમાવેશ કર્યો હતો એટલે આમાંથી આપણે માઇનસ કર્યા, બરાબર છે. ચાલો હવે ચોથા હવાલાનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. તો હવે આપણે એક એક એન્ટ્રી જોતા જઈએ, બરાબર છે, અને જે પ્રમાણે થતી જાય એ પ્રમાણે કરતા જઈએ. ફીની આવક આપી છે 4,60,000, તો એ આપણે લખી નાખી છે. ભાડું અને વેરા, ચાલો તો ભાડું અને વેરા નફા નુકસાનમાં આવશે તો હું અહીં લખી નાખું ભાડું વેરા 40,000. પછી છે બેંક સિલક, પછી રોકડ સિલક 5000. તો અહીંયા આપણે રોકડ સિલક પાકા સરવૈયામાં
અને બેંક સિલક ઓફિસ અને અસીલ બે છે, ટોટલ 1,50,000 આપી છે. તો અહીંયા હું બેંક સિલક લખી નાખું, બરાબર. અલગ અલગ નથી લખતો, ડાયરેક્ટ 1,50,000 જ બહાર લખી નાખું છું. પછી ફર્નિચર, તો એનું કામ થઈ ગયું છે. મુસાફરી ખર્ચ, તો મુસાફરી ખર્ચ આપણો નફા નુકસાનમાં આવશે 20,000. ચાલો, પછી છે પરચુરણ ખર્ચ, તો એ પણ આપણો 20,000. તો 20,000 આપણો અહીંયા આવી ગયો. પછી બાકી ફી સામે અનામત. ચાલો, તો બાકી ફીની અનામત શરૂઆતની આપી છે આપણને, તો અહીંયા આપણે લખશું બાકી ફીની અનામત. બાકી ફીની અનામત શરૂઆતની જેટલી છે એટલી બધી લખી નાખશું આપણે 40,000. બરાબર છે. ચાલો, પછી પગાર, તો પગાર આપણો નફા નુકસાનમાં આવશે. બરાબર છે. અને બાકી ફીની અનામત આપણે જે બાકી ફીના લેણદારો છે એટલી ને એટલી અનામત આપણે ચાલુ વર્ષે રાખશું. બરાબર છે. તો એ પણ સાથે સાથે કરી નાખીએ એટલે આપણે યાદ ના રાખવું. બરાબર છે. તો ફી અંગેના દેવાદારો છે આપણી પાસે 1 લાખના, એટલે આપણે ફી અંગેના દેવાદારો પહેલાં તો ક્યાં આવશે, તો કે એ આવશે આપણા મિલકત લેણા બાજુ. અહીં લખશું આપણે ફી અંગેના દેવાદારો 1 લાખ. અને બાકી ફીના જેટલા દેવાદારો છે તો બાકી ફી અંગેની અનામત એટલી ને એટલી રહેશે. બરાબર છે. તો એની પણ નોંધ થશે આપણે. તો અહીંયા લખશું આપણે બાકી ફીની અનામત 1 લાખની, તો એ આપણે લખશું. અને એ નોંધ પાછી આપણે ક્યાં આવશે, તો કે મૂડી દેવા બાજુ. તો અહીંયા આપણે લખશું બાકી ફીની અનામત કેટલી, તો કે 1 લાખની. જેટલા દેવાદારો છે એટલી આપણે અનામત રાખશું. અહીંયા આપણે અનામત છે એક માત્ર 40,000ની રાખશું. બરાબર છે. જે શરૂઆતની જેટલી અનામત હોય એટલી અનામત આપણે નફા નુકસાનમાં જમા દેશું. ચાલો, પછી છે આ આપણે અગાઉથી મળેલ રકમ જે અસીલો પાસે અસીલ એડવાન્સ, એનું કામ આપણે થઈ ગયું હતું. પગાર, તો એ છે આપણો 40,000. તો પગાર લખી નાખીએ નફા નુકસાનમાં. બરાબર, પગાર થઈ ગયું, અસીલ એડવાન્સ થઈ ગયું. મૂડી 1 લાખ. ચાલો, તો મૂડી આપણે પાકા સરવૈયામાં આપશું મૂડી દેવા બાજુ. તો મૂડી આવશે 1 લાખ. ઇનર કોલમમાં લખું છું, ઉપાડ હશે તો બાદ કરશું, અને જે નફો આવશે આપણે આમાં પ્લસ કરશું. અગાઉથી મળેલ ફી, તો 20,000 એનું કામ આપણે થઈ ગયું હતું. બરાબર. અગાઉથી મળેલ ફીનું જે ચાલુ વર્ષની બાકી ફી હતી ને આપણે 12 મૂકી હતી એ. પછી પુસ્તકાલય, તો એ પણ આપણી મિલકત હતી, એના ઉપર ઘસારો ગણીને આપણે મૂકી દીધો છે. ખર્ચ અંગેના લેણદારો, તો ચાલો, તો ખર્ચ અંગેના લેણદારો આપણે મૂકવાના બાકી છે. તો અહીં લખશું આપણે ખર્ચ અંગેના લેણદારો, તો એ આવશે 3,000 લેણદારો આપણા મૂડી દેવા બાજુ. પછી છે ફી અંગેના દેવાદારો, તો એનું કામ આપણે થઈ ગયું છે. ઉપાડ કીધો છે 90,000, તો અહીંયા આપણે બાદ કરશું ઉપાડ 90,000. ચાલો, પછી જોઈ લો મૂડી કેટલી છે, તો કે 1 લાખ, અને ઉપાડ કેટલો કરી લીધો 90,000. સરસ. ચાલો, પછી અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવહી, તો એનું કામ પણ આપણે થઈ ગયું છે. બરાબર છે. પરચુરણ ખર્ચની ખાતાવહીનું કામ આપણે અહીંયા પતાવી દીધું છે. બરાબર છે. એટલે એ પણ કમ્પ્લીટ છે. તો હવે કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી, બધી એન્ટ્રી અને બધા જ હવાલા આપણે જોઈ લીધા છે. તો હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરી નાખીએ. બરાબર. અને આ 4,60,000 પ્લસ 10,000 એટલે 12 લખી નાખીએ. 4,70,000 કોઈ વધારાની એન્ટ્રી એમાં થશે નહીં. ચાલો, તો 4,70,000 પ્લસ 40,000, તો એ આવશે 5,10,000. નફા નુકસાનનો ટોટલ 5,10,000. બરાબર. અને આ બાજુ જોઈ લઈ તો 9,500, 5,000, 40,000, 20,000, 20,000, 40,000 અને 1 લાખ. ચાલો, તો એ આવશે 2,34,500 અને 5,10,000માંથી માઇનસ, એટલે એ આવશે 2,75,500. તો 5,10,000 અને આ ચોખ્ખો નફો જ આવી જશે. કેટલો આવશે 2,75,500. બરાબર. અને ક્યાં લઈ જશું આપણે, આપણા મૂડી દેવા બાજુ.
અહીંયા આપણે પ્લસ લખી નાખશું. જે છે એ 2 લાખ ચોખ્ખો નફો 2,75,500. હવે આ 2,75,500 અને આ બધું આપણે 1 લાખ માઇનસ 90,000 પ્લસ 2,75,500 એટલે 2,85,500 આપણા બારે. બરાબર. હવે આપણે જે છે પાકું સરવૈયું થોડુંક મારે લંબાવવું જોશે. ચાલો લંબાવી દીધું. હવે આનો ટોટલ કરી નાખીએ. 2,85,500 એડ પ્લસ 3,000 10,000 71,000 અને પ્લસ 1 લાખ. ચાલો 4,79,500. બરાબર. અત્યારે લખી નાખું છું. બરાબર. 70,500. આ બાજુનો ટોટલ એટલો જ આવવો જોઈએ. 95,85,500 1,34,000 5,000 અને 1,50,000. ચાલો તો એ આવશે 4,79,500. ચાલો તો આ થઈ ગયું આપણું પાકું સરવૈયું. બરાબર. સરભર. અને આ હતો આપણો 2024માં જાન્યુઆરીમાં પૂછાયેલો બીજો દાખલો. બરાબર છે. જો કોઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.